ચૂંટણી આવતાની સાથે જ ગુજરાતમાં પક્ષપલટાનો મોસમ જામતો હોય છે, પણ હવે એક એવા વ્યક્તિ કોંગ્રેસમાં જોડાય છે કે જે ખૂબ જ ચર્ચામાં રહેલા છે અને ભારતીય જનતા પાર્ટીએ તેમને સસ્પેન્ડ પણ કરેલા છે. હું વાત કરી રહી છું માતરના પૂર્વ ધારાસભ્યની. સમગ્ર મામલો શું છે, કેમ તેઓ કોંગ્રેસમાં જોડાય છે, શું કારણ આપવામાં આવ્યું છે, દરેક વિષયને લઈને વિગતે વાત કરીએ. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ભારતીય જનતા પાર્ટીનો આમ તો એક નિયમ છે, જો તમે સત્તાની સામે પડો તો તમારી સામે કાર્યવાહી થાય. આવું જ કંઈક થયું હતું માતરના પૂર્વ ધારાસભ્યની સાથે. એ બાદ પક્ષમાંથી સસ્પેન્ડ તો કરવામાં આવ્યા હતા, પણ આજે આ સમગ્ર મામલે એક મોટા સમાચાર સામે આવ્યા કે હવે આ જ નેતા છે તે કોંગ્રેસમાં જોડાય છે. સમગ્ર વિષય શું છે, જો તેના વિશે વાત કરવામાં આવે તો માતર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી કોંગ્રેસ પક્ષમાં જોડાવાના છે. આમ તો ભારતીય જનતા પાર્ટીએ ખેડા જિલ્લા દૂધ ઉત્પાદન સહકારી સંઘની ચૂંટણીમાં જ પક્ષમાંથી પૂર્વ ધારાસભ્યને સસ્પેન્ડ કર્યા હતા, પણ હવે તે 1 થી 2 જ દિવસની અંદર કોંગ્રેસ પક્ષમાં જોડાવાના છે એવી વાત સામે આવી રહી છે. પક્ષ વિરોધી કામ કરતા ભારતીય જનતા પાર્ટીએ પૂર્વ ધારાસભ્યને સસ્પેન્ડ કર્યા હતા. વિરોધમાં કામ કરવા ટેવાયેલા પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાય તે માતર વિધાનસભા વિસ્તારની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગરમાવો આવશે એવી પણ વાત અત્યારે હાલ જામી છે. એટલે આમ ભારતીય જનતા પાર્ટીએ જે નેતાને સસ્પેન્ડ કરેલા છે એ જ નેતા હવે જ્યારે કોંગ્રેસમાં જોડાવાના છે ત્યારે ક્યાંક ભારતીય જનતા પાર્ટીને પણ નુકસાન પહોંચી શકે છે એવી પણ શક્યતા છે. આ સમગ્ર વિષયને લઈને મેં જ્યારે પૂર્વ ધારાસભ્યની સાથે વાતચીત કરી હતી ત્યારે તેમણે શું કહ્યું તે સાંભળીએ. અત્યારે મારી સાથે કેસરીસિંહ જોડાયા છે. કેસરીસિંહ, શું કહેશો કે હવે તમે ચૂંટણી સમયે પક્ષપલટો કરવાના છો, કોંગ્રેસમાં જોડાવાના છો? એવું છે ને, પણ અમૂલની ઇલેક્શન પછી તો હું ભારતીય જનતા પાર્ટીથી મને સસ્પેન્ડ અમે કરેલો જ છે ને. હું હાલ પૂરતો હું જોડાઈ રહ્યો છું 2 દિવસની અંદર કોંગ્રેસની અંદર. બિલકુલ. ભારતીય જનતા પાર્ટી સામે તમારી નારાજગી પણ હતી, કારણ કે જે તે સમયે આખો જે દારૂની વાત હતી એને લઈને તમારા દ્વારા જે વાત કરવામાં આવી હતી એ બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ વિષયને લઈને શું કહેશો? ના, એ વિષય તો ભારતીય જનતા પાર્ટી તો સસ્પેન્ડ કરેલો જ છે ને. પણ આખી જે દારૂની વાત સામે આવી હતી, કારણ કે જે અડ્ડા ઉપર રેડ કરવામાં આવી હતી, તમે પોલીસને ચેલેન્જ એટલે એ બધાને ધ્યાને રાખીને જ સસ્પેન્ડ કરેલા હતા. તો હવે પાર્ટી નતું ગમ્યું એ કર્યું, સમજે? તો તમને શું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીમાં જો તમે ના, એમને તો મને 10મા મહિનામાં મને સસ્પેન્ડ કરેલો જ છે ને, એટલે પ્રશ્ન જ નહીં થતો ને. એટલે વિરોધમાં જે તમે કામ કર્યું હતું એટલા જ માટે થઈને તમે ક્યાંક વિરોધમાં કામ કરવા માટે ટેવાયેલા છો એટલે ભાજપે તમને સસ્પેન્ડ કર્યા હતા. પણ એ તો 10મા મહિનાની વાત છે ને, તે પછી અમે 6-8 મહિના તો થઈ ગયા ને સસ્પેન્ડ. તો આ વખતની ચૂંટણીમાં લડશો ખરી તમે? ના, હું કોઈ ઇલેક્શન નથી લડવાનો. ખાલી તમે કોંગ્રેસમાં જોડાવાના છો? હા, જોડાવાનો છે ખાલી. બિલકુલ. અને હવે કોંગ્રેસ માટે મહેનત કરવામાં આવશે આ વખતની ચૂંટણી માટે થઈને? હાજી. બિલકુલ. થેન્ક યુ. આપ અમારી સાથે જોડાય બદલ આપનો આભાર. એક બાદ એક ભારતીય જનતા પાર્ટીને ચૂંટણી પહેલા ક્યાંક ફટકા પડી રહ્યા છે. આપણે જોયું કે ઘણી બધી જગ્યાએ ક્યાંક ભારતીય જનતા પાર્ટીના લોકો છે એ લોકો પાર્ટીથી નારાજ ચાલતા હોય, ટિકિટ ના મળતી હોય તો પક્ષ બદલી દેતા હોય છે, અપક્ષમાંથી ઉમેદવારી કરતા હોય છે, કોંગ્રેસ અથવા તો પછી આપમાંથી લડતા હોય છે. ત્યારે હવે પૂર્વ ધારાસભ્ય, આમ તો તેમને ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, પણ ભાજપની સામે સત્તામાં પડેલા જે વ્યક્તિ છે એ ક્યાંક અત્યાર સુધી તો મૌન બેઠા હતા, પણ હવે ક્યાંક કોંગ્રેસમાં જોડાયા બાદ ભારતીય જનતા પાર્ટીને વધારે ને વધારે નુકસાન કરી શકે છે એવી પણ શક્યતાઓ લાગી રહી છે. આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.